સુરતના જુદા જુદા વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો। અઠવા, અડાજણ, રાંદેર, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગે આગાહીના પગલે વરસાદી માહોલ અત્યારે સુરતમાં જોવા મળ્યો। સુરતમાં વરસાદે પગલે કીમ નદી બે કાંઠે વહી છે, ત્યારે મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો। કીમ નદીથી 20 ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। પાણી જોવા સ્થાનિકો નદી કાંઠે પહોંચ્યા। તો અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વલસાડ, નવસારી, ડાંગ સહિતના જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। शिमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, छोटा उदयपुर, नर्मदा और तापी डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर और राजकोट और साथ में गिर सोमनाथ और दीव शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થશે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। મહેસાણા, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમ હવે ધીરે ધીરે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આવશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 8-10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત બનીને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે લગભગ નવસારી, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના વરસાદ થોડો બ્રેક આવવાની શક્યતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની મોટી જાહેરાત. તાપી નદી પર આગામી સમયમાં બેરેજ બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 1000 કરોડ આપશે. ઔદ્યોગિક એકમોને પાણી માટે વ્યવસ્થા. આવનારા 50 વર્ષ સુધી પાણીની વ્યવસ્થા બની રહી છે. સુરત શહેરના તાપીની ઉપર જે બરાજ બની રહ્યો છે ત્યારે આવનારા 50 વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધવાનું છે, જે વસ્તી વધશે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે, એને જોઈતું પાણીની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અને કેન્દ્રની જળશક્તિ મંત્રાલય તરફથી એની અંદર પણ લગભગ 1000 કરોડ રૂપિયા જેટલી સેન્કશન થવાની શક્યતાઓ થોડા દિવસમાં દેખાઈ રહી છે અને એના કારણે જલ્દીથી એ પ્રોજેક્ટ પૂરો થશે. આખા વિશ્વમાં, દેશમાં નહીં આખા વિશ્વમાં એકમાત્ર ગુજરાતનું આ એક એવું શહેર છે કે જેણે આવનારા 50 વર્ષ સુધીની પાણીની વ્યવસ્થા કરી છે. એવા શહેરના આપણે શહેરીજનો તરીકે આપણે ગર્વ પણ લેવો જોઈએ. સુરેન્દ્રનગરથી ધાંગધ્રા કચ્છ તરફના મુખ્ય હાઈવે પર દુધરેજ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝનનો યોગ્ય રસ્તો બનાવ્યા વગર જ બ્રિજ બંધ કરી દેવામાં આવતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જ્યારે ડાયવર્ઝનનો 2 થી 3 કિલોમીટરનો રસ્તો એટલી હદે ખરાબ હાલતમાં છે કે 2 થી 3 કિલોમીટરનું અંતર કાપવામાં વાહન ચાલકોને અડધાથી 1 કલાકનો સમય લાગે છે. તંત્રના અધિકારીઓના આ અણઘડ નિર્ણયને કારણે હાલ હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે દુધરેજ કેનાલ ઉપર જે પુલ આવેલો હતો તે સમારકામના કારણે અત્યારે બંધ કરવામાં આવેલ છે. ત્યારે ડાયવર્ઝન આપેલ છે, પણ તે ડાયવર્ઝનનો રોડ અત્યારે હાલ પૂરતો જે આપેલ છે તેમાં મોટા મોટા રોડા છે અને જે સુરેન્દ્રનગરથી ધાંગધ્રા કચ્છ તરફ જતા પાટડે અનેક લોકો જે પરેશાન થઈ રહ્યા છે, તોબા પુકારી રહ્યા છે. તો અમે અત્યારે તો હાલમાં એ જ કહી રહી છે કે જે 2 કિલોમીટર ફરીને અમારે આવવું તો અમે તોબા પુકારીએ. માનો કે અમે દુધરેજ ગામથી જે સુરેન્દ્રનગર આવવા જતા અને મોટા મોટા પથ્થરો વચ્ચે, તો અમે અત્યારે હાલ સરકારને એ જ કહી છે કે તમે આ રસ્તાને સમારકામ કરો, સુધારો, બુલડોઝર ફેરવી અને રસ્તો તો સારો કરી આપો. હકીકતમાં બ્રિજ બંધ કરવાથી અમને બહુ આકાલી પડે છે અને સરકારશ્રીએ જે અલગથી ડાયવર્ઝન આપ્યો છે એ બહુ ખાડા ખડિયા વાળો છે. એમાં લોટ ઓફ પથરાજ ને બધું છે. આમાં ટાયર ફાટવાથી માંડીને ઘણું નુકસાન થવાનું, નાનું મોટું એક્સિડન્ટ થવાની સ્થિતિ રહે છે. આ ડાયવર્ઝન કાપતા અમને અડધીથી પોણી કલાક જેવો રસ્તો સમય કાપી રહ્યા છે 1 કિલોમીટરમાં જ. અને સરકારશ્રીએ આના પહેલાથી આ પુલમાં ગાબડા પડ્યા છે, નાનું મોટું રિપેરિંગ કામ કરી નાખેલું છે, પણ પરમેનન્ટ કામ નથી કર્યું, જેથી કરીને અમને ખૂબ જ આકાલી પડે. ત્યાં રસ્તો ખરાબ છે, હલાયો રસ્તો નથી અને જે ડાયવર્ઝન આપ્યું છે એમાં બે બાજુના રસ્તા ખરાબ છે, એમાં માણસો પડે છે, ખૂબ જ તકલીફ પડે છે. તો 2 બાજુના ડાયવર્ઝન કર્યું છે, એના રસ્તામાં સમર્પણ કરવું જોઈએ, પહેલા જરૂરી છે. આ જે પુલ જે પડ્યો એવું લાગે છે સરકારને, તો એનું સમારકામ કરવા માટે ડાયવર્ઝન આપ્યું છે, એમાં બધું ખરાબ છે રસ્તો 2 બાજુ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કચ્છ તેમજ પાટડી સહિતના તાલુકાને જોડતો દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલ પરનો મુખ્ય બ્રિજ જે છે હાલ તંત્ર દ્વારા રિપેરિંગના કામ પરફે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો છે તે ડાયવર્ઝન રસ્તાના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. લોકોને 1.5 થી 2 કિલોમીટર ડાયવર્ઝન રસ્તા પર ફરતા અંદાજે 1 કલાક જેટલો સમય લાગે છે. અગાઉ પણ આ બ્રિજ પર 2 થી 3 વખત ગાબડા પડી ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા હાલ વડોદરા ખાતે જે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટના બાદ તંત્ર સફારું જાગ્યું હતું ને હાલ જે પુલ છે એ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પુલ જે છે તેનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે અને લોકો તેમજ વાહન ચાલકોને પડતી હાલાકી જે છે દૂર કરવામાં આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર. ગીર સોમનાથના જામવાડાથી આકોલવાડીના માર્ગ પર આવેલ પુલ જર્જરિત હોવાથી તંત્રએ ભારે વાહનો માટે પ્રતિબંધ કરતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગીર વિસ્તારના વિદ્યાર્થીઓ એસટી બસ મારફતે આકોલવાડી ખાતે અભ્યાસ અર્થે જતા હોય છે, પરંતુ હાલ એ રૂટ ભારે વાહનોને લઈને પ્રતિબંધ મૂક્યો છે, જેથી જામવાડા રૂટની તમામ બસો ગાંઠવડથી જતી હોય છે, જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવું મુશ્કેલ બન્યું છે. તો અમુક વિદ્યાર્થીઓના માતા પિતા પોતે આર્થિક સક્ષમ ન હોવાથી સ્કૂલે જઈ શકતા નથી, તો બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓએ 6 મહિના સુધીના બસના પાસ કઢાવી લીધા છે, પરંતુ હાલ તે રૂટ પર બસ બંધ છે, જેથી તેનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે અસમંજસ છે. વિદ્યાર્થીઓ વૈકલ્પિક સુવિધાઓ માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી તાજેતરમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ત્યારબાદ તંત્ર દ્વારા સફાળા જાગીને પુલને ચકાસણી કરવામાં આવેલ છે, જેમાં આપણા ગીર સોમનાથ જિલ્લાના પુલોની પણ ચકાસણી કરવામાં આવેલ હતી. એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલ છે કે એ પુલોને, જે મેજર પુલ અને માઇનોર પુલને ચકાસ્યા બાદ એના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેના કારણે ઉનાથી લઈને માધુપુર સુધીના તમામ રૂટ બંધ થઈ ગયા છે અને ઉનાથી ડાયવર્ઝન આપી કોડીનાર, પ્રાચી અને માધુપુર સુધી 100 કિલોમીટર ઉપરનો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી કરીને 70 કિલોમીટર એ બસ વિહોણો થઈ ગયો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને વધુ પડતી મુશ્કેલી પડી રહી છે. જામવાડા, બામણાસા સુધીના વિદ્યાર્થીઓ આકોલવાડી અભ્યાસ માટે આવે છે, તેમને 6 મહિના, વર્ષ દિવસના પાસ કઢાવેલા છે. એ પાસનો કોઈ ઉપયોગ નથી થઈ શકતો અને સમયસર સ્કૂલે પહોંચી નથી શકતા. અમે અત્યારે એસટી બસના તમામ એસટી બસ છે જે બંધ થઈ ગઈ છે અને અમે 6 મહિનાના પાસ કઢાવેલા છે, પરંતુ અત્યારે એસટી બંધ હોવાના કારણે અમારા પાસ પણ વ્યસ્ત જાય છે અને તમામ શૈક્ષણિક કાર્ય અમારું બગડે છે. એ માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે જલ્દી ને જલ્દી તમે અમારો એસટી વિભાગની બસો ચાલુ કરાવો. હું જામવાડાથી તપોવન વિદ્યા સંકુલ સુધી અપડાઉન કરું છું. અત્યારે એસટી બસ બંધ કરી છે, તો મારી સરકારને એટલી જ વિનંતી છે કે એસટી બસ જલ્દીથી શરૂ કરે. આ જામવાડામાં પુલ બેસવાથી એસટી બસ બંધ કરી છે. અમારા વાલી દરરોજ વહેલા ઉઠીને હેરાન થાય છે. અમને મેકવા માટે પોતાનો ધંધો ખોટી કરીને પણ હેરાન થાય છે. તો એ સરકારને એટલી વિનંતી કે જલ્દીથી બસ શરૂ કરે. મારું ધોરણ 12 નું અગત્યનું વર્ષ છે. અમારા ગામ જામવાડાનો પુલ 4 દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અમારા વાલીને આકોલવાડી સુધી મૂકવા આવવાનો ધક્કો થાય છે. તેના કારણે તેનો ધંધો પણ બંધ રહે છે. અમે 4 દિવસ અભ્યાસ માટે આવ્યા નથી, તેથી અમારા અગત્યનું વર્ષ બરબાદ ન થાય તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે ઉના ડેપો અને ગઢડા ડેપોની બધી બસો શરૂ કરાવવા માટે નમ્ર વિનંતી. તો આણંદમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર થઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને લઈને તકરાર થઈ. રાહુલ ગાંધીને મળવા ઈચ્છતા હતા પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા પોલીસે અટકાવ્યા હતા. પોલીસે પીડિત પરિવારોને અટકાવતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. 8 પીડિત પરિવારો મળવા ઈચ્છતા હતા રાહુલ ગાંધીને, જેમને અટકાવવામાં આવ્યા. બેદરકારીના કારણે 20 લોકો જીવ ગુમાવે, પણ એ પીડિત પરિવારો રાહુલજીને ન મળે, સત્ય સામે ન આવે. રાહુલજી એની સંવેદનામાં ભોગ બનનાર પીડિતોના સંવેદનામાં ભાગ લેવા માટે આવ્યા હતા. એમની વાત સાંભળવી હતી કે દુર્ઘટનામાં તમે તમારા પરિવારનું સ્વજન કેવી રીતે ગુમાવ્યું. આ સંજોગોની અંદર પોલીસ એમને ભગાડી દે છે. સરકારના ઇશારે આખો ખેલ થાય છે કે પીડિતોથી સત્ય સામે ન આવે. ભૂતકાળમાં તક્ષશિલા કાંડના પીડિતોને નહોતા મળવા દેતા, હરણી બોટકાંડના પીડિતોને નહોતા મળવા દેતા, મોરબી બ્રિજ કાંડના પીડિતોને નહોતા મળવા દેતા, રાજકોટ ટીઆઈપી ગેમ ઝોનના પીડિતોને નહોતા. આ શું દેખાડે છે? સરકાર સત્ય છુપાવવા માટે આખો ખેલ કરે છે. એ કોઈ પણ સંજોગનો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીતિમત્તાનો અભાવ છે અને એ સત્યથી ભાગી રહી છે અને એના કારણે જ પોલીસને આગળ કરીને પીડિતોને, પરિવારોને ભગાડી રહી છે. મારો દીકરો અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ, તેનું આ ઘટના ગંભીરા બ્રિજની ઘટનાની અંદર અવસાન થયું. એમને એ મુલાકાત લીધી. અમને ઘટનાને લઈને શું કશું નહીં, ખાલી અમે કીધું ને એમને સાંભળ્યું, બસ બીજું કોઈ અમને કશું નહીં અપીલ કરી. હા, એ ભાઈને પૂછ્યું કે તમારે કોણ હતો, તો કે ભાઈ કે મારો નાનો ભાઈ હતો, એ એક્સપાયર થઈ ગયો, નોકરી જતો હતો. બસ બીજું કાંઈ પૂછ્યું નહીં. 5-10 મિનિટમાં તો સાહેબ આવે કેવી વાત, આખી ઘટના અમે કરીએ. રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના યુવા કાર્યકરને મળ્યા. કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને પોતાનું કાર્ડ આપ્યું. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ મિતેશ પરમારનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે ગુજરાતમાં મહેનત કરતા ગરીબ કાર્યકરોને ટિકિટ નથી અપાતી, બિલ્ડરો અને અમીરોને જ ટિકિટ આપવામાં આવે છે. ગુજરાતમાં 15 વર્ષ પહેલા જ કોંગ્રેસના સીએમ બની ગયા હોત. મોટા નેતાઓએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે. રાહુલ ગાંધી હવે અમારા જેવા ગરીબ કાર્યકરોને ન્યાય અપાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા માટે બોલાવીશ. मैं कहूँ, मेरे को अपनी सरकार गुजरात में बन सकती है सर, और जो लड़ाक लड़के हैं उनको आगे लाओ, जो सही में पैसे वाले से नहीं, जो कांग्रेस के लिए जान देने के लिए तैयार है. મારા ઘરે વડાપ્રધાન આવે તો મારું ઘર ઘેરી લે છે, મુખ્યમંત્રી આવે તો કોઈ આવેદનપત્ર આપે જવાબ નથી આપતા, પોલીસને જ આગળ લાવી દે છે. તો કે ડરો મત, મેં આપકે સાથ હું, મેં આપકો બુલાતા હું. મિત્ર, ગુજરાત કોંગ્રેસમાં એવું છે કે નવા છે, જે અમારા જેવા લડાયક છોકરાઓ છે, વર્ષોથી 35 વર્ષ થઈ ગયા, એ લોકોને કોઈને સ્ટેન્ડ જ નથી મળતું. બાકી તો અહીંયા 15 વર્ષ પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસના હોત, અહીંયા મેયર કોંગ્રેસના હોત, પણ જે સાચા લડાયકોને
સાઇટ ટેગ કરવામાં આવે છે, બધા કબજો લઈ લે છે ને એટલે ને નવા પૈસાવાળાને બધાને જોઈન્ટ કરી દે છે. રાહુલ ગાંધીનો આણંદમાં દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કાર્યક્રમ. સહકારી આગેવાનો અને દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં પશુપાલકો સાથે થતા અન્યાય મુદ્દે ચર્ચા થઈ. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં ગોચરની જમીનનો મુદ્દો પણ ચર્ચાયો. દૂધના ભાવ ઓછા મળવાનો મુદ્દો પણ ચર્ચાયો. સહકારી સંઘો અને મંડળમાં ચાલતી મેન્ડેટ પ્રથા અંગે પણ ચર્ચા થઈ. દૂધ ઉત્પાદક સંગોષ્ઠી બાદ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને જણાવ્યું છે કે દૂધ સંઘ સાથે સંકળાયેલા 170 લોકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો. ભારતીય જનતા પાર્ટીએ દૂધ સંઘોને પોતાની દુકાન બનાવી દીધી છે, પોતાની જાગીર બનાવી દીધી છે. દરેક દૂધ સંઘ છે એનો વહીવટ ભારતીય જનતા પાર્ટી પોતાના મેન્ડેટ ઉપર કાર્યકર્તાઓ સાથે રાખી અને સમગ્ર રીતે કબજો કર્યો છે. દૂધ સંઘોમાં થતા કરપ્શનનું કમિશન કમલમ સુધી પહોંચે છે. ગુજરાતમાં રોજ 1.25 કરોડ લીટર દૂધ ગુજરાત બહારથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી આવે છે. ગુજરાતની અંદર ડુપ્લિકેટ દૂધનું પ્રમાણ આ દૂધ સંઘના ડાયરેક્ટરોએ એટલા મોટા પ્રમાણમાં વધાર્યું છે કે જેના કારણે ગુજરાતના દૂધ વપરાશ કરનાર સામાન્ય લોકો એ પોતે કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. એમને કીધું છે કે પશુપાલકના ધંધો એ નાનામાં નાના રોજગારનો ધંધો છે, જે ઘરે 2 પશુ 5 પશુ રાખીને કરી શકે છે. તો જે ગામડું છે, જે સિટી છે, તે ગૌચરોની જગ્યા જે હતી તે બધી નષ્ટ કરી નાખી છે આ લોકોએ. તો એ ગૌચરોની જગ્યા જો પશુપાલનનો ધંધો વધારવો હોય ને નાના લોકોને જો રોજગાર પૂરો પાડવો હોય, જે એકદમ નાના લોકો છે, તો એના માટે ગૌચરની જગ્યા કાયદેસર ખુલ્લી કરાવવી જોઈએ. જે ગૌચરમાં લોકોએ દબાણ કર્યું છે અને જે આખલાઓ, જે ભાજપના આખલાઓ ચરી ગયા છે, તેનું ચરિયાણું એ લોકો પાસે લેવું જોઈએ. અને જ્યાં સુધી તમે એ ગૌચરની જગ્યા જો ખુલ્લી કરાવશો તો ગામડામાં પશુધન વધશે તો દૂધનો વ્યાપ વધશે અને દૂધનો વ્યાપ વધવાથી અત્યારે જે દૂધનો લોકો આયાત કરે છે પનામાથી ને એનેથી આયાત કરીને પાવડર આયાત કરીને દૂધ બનાવે છે. તો ખરેખર ગુજરાતને નહીં આખા દેશને કાયદેસર શુદ્ધ દૂધ, જે ગાયનું દૂધ કહેવાય, જે ભેંસનું દૂધ કહેવાય, શુદ્ધ દૂધ મળી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને સૌથી જીવનમાં મોટામાં મોટી જરૂરિયાત માના દૂધ પછીની કોઈ જરૂરિયાત હોય તો એ આ ગાયના દૂધની જરૂરિયાત છે, ભેંસના દૂધની જરૂરિયાત છે. દૂધ ઉત્પાદકો જે છે એમને પૂરો ભાવ મળતો નથી અને જે લોકો દૂધ ખરીદે છે એને ખૂબ ઊંચા ભાવે ખરીદે છે. તો કહેવાનું એ છે કે વચ્ચેની મલાઈ કોણ ખાઈ જાય છે? આ દૂધ ઉત્પાદક સંઘો જે છે એ વચ્ચેની મલાઈ ખાઈ જાય છે. નીચે પણ નથી મળતું અને ઉપર જે વેચાણ છે ત્યાં પણ મળતું નથી. તો અમારે રાહુલજીને વાત કરી છે કે ખરેખર દૂધ ઉત્પાદકોને પૂરો ભાવ મળવો જોઈએ. સાથે સાથે જે લોકો સંઘોમાં બેઠા છે એ ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે. દૂધ ઉત્પાદક સંઘો છે ભારતીય જનતા પાર્ટીને ફંડો પૂરા પાડે છે અને કાર્યક્રમો જે છે એને ઓર્ગેનાઇઝ કરે છે. આ રીતે આખા ગુજરાતની અંદર જે રીતે કહેવાય કે માલધારીઓ પશુપાલકોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે, રાહુલજીનેથી વાકેફ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે શિક્ષકોની જગ્યા ભરવા માટે કરેલા નવા અખતરા સંદર્ભે શાળા સંચાલક મંડળે પણ વાંધો ઉઠાવ્યો છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે શિક્ષક નિવૃત્ત થયા પછી તેમના પરિવાર સાથે વતન અથવા તો તેમના પુત્ર અને અન્ય પરિવારજનો સાથે વિદેશમાં રહેવા જાય છે. સાથે જ સામાજિક જવાબદારી નિભાવવાની હોવાને કારણે તે નિવૃત્ત જીવન પરિવાર સાથે ગાળવાનું પસંદ કરતા હોય છે. નિવૃત્ત થતા જ સમય પગાર પણ વ્યવસ્થિત હોય છે. ઉપરાંત નોકરી બાદ તેને પેન્શન પણ મળતું હોય છે. આ પરિસ્થિતિમાં પેન્શનની સાથે જો માનદ વેતન સાથે શિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવે તો ઇન્કમ ટેક્સની બાબત પણ જે તે શિક્ષકની સામે ઉપસ્થિત થતી હોય છે. સરકાર નવા પ્રયોગ કરે છે પરંતુ તેમાં સફળતા નથી મળતી, જેના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર તેની સીધી જ આડઅસર પડે છે. તો અમારી રજૂઆત એ હતી કે ભાઈ આપ જો અમને કાયમી શિક્ષક ના આપી શકતા હો, એ જ રીતે જ્ઞાન સહાયક જો અમારા ત્યાં હાજર ના થતા હોય, ત્યારે જિલ્લા કક્ષાએ આપ જે બીજા ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી બનાવડાવો અને એ ઉમેદવારોમાંથી જિલ્લામાંથી જ અમને આપો. કારણ કે આમાં તકલીફ એ થાય છે કે આ જ્ઞાન સહાયક જે છે સેન્ટ્રલાઇઝ છે અને સેન્ટ્રલાઇઝ હોવાથી ગાંધીનગરથી એ બધું કામકાજ થાય છે અને એમાં પ્રેફરન્સ અને મેરિટ કમ પ્રેફરન્સવાળી વાત છે. એટલે એના લીધે જે ધાનેરાનો છોકરો હોય એને ડાંગ આવા કે ધરમપુર મૂકો તે 11 મહિના માટે ત્યાં જવાનો નથી, જગ્યાઓ ખાલી રહે છે.
તો રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે નિર્ણયને વખોડ્યો છે. પહેલા બાલ ગુરુ યોજના, વિદ્યા સહાયક યોજના, પ્રવાસી શિક્ષક યોજના આવી અને હવે પછી જ્ઞાન સહાયક એજન્સી મારફતે શિક્ષકો અને હવે નિવૃત્ત શિક્ષકો આવ્યા છે. નિવૃત્ત શિક્ષકોને બદલે ટેટ પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો. સરકારે સૌ પ્રથમ બાલગુરુ યોજના આવી, વિદ્યા સહાયક આવી, પછી એના પછી પ્રવાસી શિક્ષકો આવ્યા, પ્રવાસી પછી જ્ઞાન સહાયક આવ્યા અને હમણાં પાછા સહાયકો તરીકે એજન્સી મારફતે અને હવે નિવૃત્ત. અમારી તો ફિક્સ પગારની પણ વિરોધ છે અને ફિક્સ પગાર પણ નાબૂદ કરવાની વાત છે. એની જગ્યાએ અલગ અલગ પ્રકારના આ જે ભરતીની પ્રક્રિયા છે, આજે આપણે જોઈ છીએ કે સરકાર 5000ની ભરતી પ્રાથમિકની જે કરવા જઈ રહી છે એની અંદર જનરલ સીટના કેન્ડિડેટો પણ પૂરા મહિલા નથી. અને દ્વારકાની વાત કરું તો 945 જગ્યા સામે 107 કેન્ડિડેટ મહિલા છે. અને તો શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે લીધેલા નિર્ણયને લઈને ડોક્ટર મનીષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. હજારો શિક્ષકોએ ટેટ પાસ કર્યું છે. 1 લાખ જેટલા ઉમેદવારે પીટીસી પાસ કરેલ છે. તેમ છતાં તેમને લઈને સરકાર કોઈ નિર્ણય લેતી નથી તેવું મનીષ દોશીએ જણાવ્યું. શિક્ષણમાં તો પ્રવાસ જોયો તો આપણે, પણ આ પ્રવાસી શિક્ષક એ ભારતીય જનતા પાર્ટીનું સરસ મજાનું સુંદર નાટક. જ્ઞાન સહાયક, અરે ભાઈ શિક્ષકે જ્ઞાન માટે જોઈતો, આ જ્ઞાનનો સહાયક ક્યાંથી ગોતી લાવે? એટલે સરકાર અને છેલ્લે સરકારને ખબર પડી ગઈ કે દેખાવ પૂરતી જ આપણે વ્યવસ્થા કરવાની, એટલે નિવૃત્ત શિક્ષકોને ફરી કામ આપવાની વાત કરીને ગુજરાતના શિક્ષણને વધુ નુકસાન કરવાનું અને જે ગુજરાતના યુવાન યુવતીઓ ગુણવત્તા ધરાવતા છે અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, ટેટ પાસ થયેલા છે, તેમને રોજગારથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, શિક્ષણ વિભાગ માટે શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણે પ્રયોગશાળા બની ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાલી શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે હવે નિવૃત્ત શિક્ષકોને ફરીથી કરાર આધારિત જવાબદારી સોંપવા માટે નિર્ણય લીધો છે, જેને લઈને શિક્ષણ જગતમાં આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. યુવા શિક્ષકોનું કહેવું છે કે જો નિવૃત્ત થયેલા શિક્ષકોને જવાબદારી સોંપવાની હતી તો પછી શા માટે ભરતી સંદર્ભે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી? પાછલા કેટલાક વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે. જે ઉમેદવારો શિક્ષક બનવાનું સ્વપ્ન જોઈને બેઠા હતા તેમને હવે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. તો આ તરફ સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો વિરોધ. ભરતી મજદૂર સંઘના નેજા હેઠળ કર્મચારીઓનો વિરોધ. માનદ વેતનના બદલે લઘુત્તમ વેતનની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર સુધી પ્રતિક રેલી યોજી આવેદન આપવામાં આવ્યું. વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો. 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી. ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે તમામ જે મજદૂર વર્ગના કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જોઈ શકાય છે કે તેમ જે સુરત મહાનગરપાલિકા આંગણવાડી કર્મચારી સંઘ પણ આ વિરોધ રેલીમાં જોડાય છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ રેલી પહોંચવાની છે અને જે રેલી બાદ છે તે કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવનાર છે. ત્યારે હાલ કઈ પડતર માંગણીઓ છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? શોભના બંધિયા. સર, આટલો વરસાદ છે તોય અમે ઊભા છીએ, એમાં અમારી એકતાઈ છે અને થોડી અમારી મજબૂરી એ છે. કેટલી તકલીફ હશે કે હજી વરસાદના તોય અમે ઊભા છીએ અને હજી જવાનું નામ નથી લેતા. અમારી પાસે ઓફલાઈન કામગીરી કરાવવામાં આવે, ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે. અમે પગાર વધારો શા માટે માંગીએ ને એનો આખો લેખ છે અમારી પાસે, પણ અમને પૂછવામાં નથી આવતું કે શા માટે અમે પગાર વધારો માંગીએ છીએ બધા પાસે. અમારી પાસે ઓફલાઈન કામગીરી કરવામાં આવે તો રજીસ્ટરે અમારે માંગવાના, અમારી પાસે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે તો મોબાઈલે અમારે માંગવાનો. 9 મહિના જૂનો મોબાઈલ હોય ને, જે અપડેટેડ લીધેલો હોય ને, એમાંય જે અમારું પોષણ ટ્રેકર છે ને એની કામગીરી કરવામાં આવે ને તો કહે છે કે પોષણ ટ્રેકરને વધારે ચાલુ નહીં કરો નહીં તો ફોનમાં રસ થાય છે. આ અમારા પર્સનલ ફોનમાં થાય છે. બધી કામગીરી અમે અમારા પર્સનલ ફોનમાં કરીએ છીએ. અમને કોઈ સપોર્ટ જ નથી આપવામાં આવતો. મતલબ અમે અમારી તકલીફની રજૂઆત ક્યાં કરીએ ને એ પણ અમને ખબર નથી પડતી.
આજે ક્યાં રજૂઆત કરવા? નમસ્કાર, મારું નામ હેમલતાબેન જે પટેલ છે. હું ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ છું આંગણવાડીની. હવે આજે અમે ભારતીય મજદૂર સંઘના 70 વર્ષ સ્થાપના દિવસ નિમિત્તે સમર્પણ વિધિ ઉજવીએ છીએ. અને આજે અમે બહેનો જે ભેગી થઈ છે કે અમારી આંગણવાડી બહેનો પાસે એટલા બધા કામો લે છે કે ના પૂછે વાત. અમે કોઈ ગવર્મેન્ટ કર્મચારીમાં આવતા નથી, છતાં અમારી બહેનોને બીઓલોની કામગીરી સોંપવામાં આવી છે. તો એના માટે અમે અહીંયા ગાડી અઠવાલાઈન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. બધા અમને ગોળ ગોળ ફેરવે છે, છતાં એ લોકોએ કોઈ અમને નિરાકરણ નહીં આપ્યું. તો અમે 4 તારીખે આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્ન લઈને અમે ગાંધીનગર મોટી સંખ્યામાં 15,000 બહેનો અમે ગાંધીનગર ભેગી થવાની છે. જે માનદ વેતન તરીકે છે તે કામ લેવામાં આવે છે, પરંતુ જે લઘુત્તમ વેતનની માંગ છે તે આ કર્મચારીઓ કરી રહ્યા છે. જો માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે 15,000 જેટલી જે કર્મચારી મહિલાઓ છે તેમને સાથે રાખી અને ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીનો મુદ્દો સામે આવ્યો છે. બિનહરીફ ચૂંટણી ફોર્મ્યુલા નિષ્ફળ રહી. અર્બન બેંકની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. વિશ્વાસ, વિકાસ અને પ્રજાનો અવાજ એમ 3 પેનલ મેદાને છે. અર્બન બેંકની ચૂંટણી ટાળવા અનેક પ્રયાસો કરાયા હતા. કાવા દાવા વચ્ચે અર્બન બેંકની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે. અર્બન બેંકમાં કરોડો રૂપિયા એનપીએમાં હોવાની પણ વિગતો છે. અંદાજે 115 કરોડ રૂપિયાનું એનપીએ હોવાની વિગત છે. અત્યાર સુધી 11 કરોડનો દંડ રિઝર્વ બેંકે ફટકાર્યો છે. અર્બન બેંકમાં એનપીએ વધારવા પાછળ જવાબદાર કોણ તેને લઈને પણ પ્રશ્નાર્થ છે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સૌ પ્રથમવાર કહી શકાય કે રાજકીય માહોલ જે છે ગરમાયો છે. ખાસ વાત કરીએ તો અર્બન બેંકમાં હાલમાં ત્રિપાંખીયો જંગ જે છે યોજાયો છે, અને ખાસ વાત કરીએ તો રાજકીય કાવા દાવા વચ્ચે પહેલીવાર આ પ્રકારની ચૂંટણી યોજાઈ રહી હોય પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરીએ તો હાલમાં વિશ્વાસ પેનલ, વિકાસ પેનલ અને પ્રજાનો અવાજ એમ કુલ 3 પેનલ હાલ ચૂંટણી મેદાને છે. અર્બન બેંકની ચૂંટણી ટાળવા માટે અનેક પ્રકારના પ્રયાસો જે છે કરવામાં આવે છે. સમાધાનની ફોર્મ્યુલા જે છે સદંતર નિષ્ફળ નીવડી છે. અનેક નાટકીય કહી શકાય કાવા દાવા વચ્ચે અર્બન બેંકની ચૂંટણીનું હવે રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અર્બન બેંકમાં કરોડો રૂપિયા એનપીએમાં હોવાની વિગતો સૂત્રો પાસેથી માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે. અંદાજે 115 કરોડ રૂપિયાનું એનપીએ હોવાની વિગત જે છે સૂત્રો પાસેથી મળી રહી છે. ત્યારે અત્યાર સુધી 11 કરોડનો અર્બન બેંકને રિઝર્વ બેંક દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે અર્બન બેંકને દેવામાં લઈ જવા માટે એટલે કે એનપીએ વધવા પાછળ જવાબદાર કોણ તેવા પ્રકારના સવાલો પણ અહીંયા ઉભા થઈ ગયા છે. ખાસ વાત કરીએ તો ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભે 69 ઉમેદવારો જે ફોર્મ જે છે ભરાયા હતા, અને ખાસ વાત કરીએ તો ધારાસભ્ય મુકેશ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 42 ફોર્મ જે છે પરત ખેંચાયા છે, અને હાલ 8 બેઠક માટે કુલ 26 ઉમેદવારો ચૂંટણી મેદાને હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સમગ્ર ચૂંટણીમાં એનપીએનો મુદ્દો જે છે ખૂબ મહત્વનો બન્યો છે. સામે એકબીજા ઉપર આક્ષેપ કરતા સોશિયલ મીડિયામાં મેસેજો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ખાસ સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે અર્બન બેંકને દેવામાં ધકેલનાર કોણ, તે પ્રકારના સવાલો પણ અહીંયા લોકો જે છે ઉઠાવી રહ્યા છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. જૂનાગઢ જિલ્લામાં ભાજપનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના હોદ્દેદારો એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા છે. માણાવદરના પૂર્વ ભાજપ મહામંત્રીનો આક્રોશ. ભાજપના ધારાસભ્ય તેમજ સાવજ ડેરીના ચેરમેન પર આક્ષેપ કર્યા છે. પ્રશ્ન ઉઠાવ્યો તો મારા દીકરાની બદલી કરાવી તેવું રાજુ બોરખતરિયાએ જણાવ્યું છે. અરવિંદ લાડાણી, દિનેશ કટારિયાએ બદલી કરાવી છે. એજન્ડા કે કોઈ કાર્યવાહી માટે બોલાવવામાં આવતો નથી. મારો દીકરો બાટવામાં પોલીસ વિભાગમાં નોકરી કરતો હતો. કિન્નાખોરી રાખી તેની બદલી માંગરોળ મરીન ખાતે કરાવવામાં આવી છે. એ જ હું તમને કહું છું કે આ તપાસ થાય, સહકાર મંત્રી અને આરોગ્ય મંત્રી આમાં બેયનું આવે, તપાસ થાય તો જ સાચી ખબર પડે. નહીતર આપણે આંકડા તો મળવા જોઈએ ને કે કેટલું પશુધન છે. અને ઓલ ઓવર આ એક નહીં, સાવર ડેરી નહીં, માહી ડેરી લ્યો, જો સાવર ડેરી લઈ લ્યો, આપણે અહીંની જુનાગઢ જિલ્લાની સોરઠ ડેરી લ્યો, ગામડાની અંદર લોકલ ડેરી હોય, દરેક ગામમાંથી દરરોજનું એટલું દૂધ થાય. એ ગામની અંદર કેટલું પશુધન છે
હવે કાર્યક્ષેત્રની વાત આવે તો સાવર ડેરીમાં અત્યારે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ, જ્યારે આની સ્થાપના થઈ ત્યારે ગીર સોમનાથ આપણી સાથે હતો, એટલે અત્યારે એનું કાર્યક્ષેત્ર એટલું છે. ગોંડલના કંટોલિયા રોડ પાસે મૃતદેહ મળી આવ્યો છે. મૃતક કરણભાઈ સુરાભાઈ ખીંટ હોવાની વિગત છે. મૃતદેહ રિક્ષામાં 2 દિવસથી પડ્યો હોવાની પણ માહિતી છે. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો. ગોંડલ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. જેતપુર રાજકોટ હાઈવે પર ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. 6 લેન હાઈવેની કામગીરીમાં હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. રોડનું કામ છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી હાલાકી થઈ રહી છે. બિસ્માર સર્વિસ રોડના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. ચોરડી ચરખડી પાટિયા નજીક બાઇક સવાર ખાડાનો ભોગ બન્યો. રાજકોટથી પોતાના ઘેર આવી રહેલા યુવકનું હાઈવે પર બાઇક સ્લીપ થઈ ગયું. હાઈવે પર ખાડાને કારણે હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે વીરપુર સિવિલ સારવાર માટે ખસેડાયો હતો. ઈજાગ્રસ્તે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. મારા ગામ જતો હતો ચલાપડી, ત્યાં ચોરડી પાસે આ ખાડાના રસ્તા હિસાબે આ જો અમારા હાલ આ સરકાર શું કરી રહી છે અમારા હાલ. ભલે હું તો માતાજીથી બચી ગયો, બીજાના કોઈને હાલ આવવાનું ન થાય. સારું અત્યારે સારવાર માટે આ સાહેબ લઈ આવ્યા છે. મને સાહેબ હેલ્પ મને કરી છે, મને બાઇકમાં બેસીને લઈ આવ્યા છે. બાકી આ રોડ રસ્તામાં જે આટલા ભાંગે આ જોવો બધે હાલત જોવો ને તમે. આ જોવો હાથમાં જોઈએ, આ જોવો પગનું બધી. અને બાઇકવાળા મને ખાડા રસ્તામાં ઉડાડી વહી ગયો. ડ્રાઈવર જણ ગમે ત્યાં ક્યાં બોટ મને માર્યા નથી, કાંઈ ડ્રાઈવર જણ બોટ માર્યા છે. આ લોકોને હું પૈસા જ ખાવાના છે કે અમારા એવા નાના માણસોની જિંદગી લૂંટવાની છે. ચાંદીને બીઆઈએસ પ્રમાણિત કરવા સાંસદ મુકેશ દલાલની માંગ. લોકસભામાં સાંસદ મુકેશ દલાલે પ્રશ્ન ઉઠાવ્યો. કલમ 377 મુજબ ચાંદીના દાગીના પર બીઆઈએસનો કાયદો લાગુ કરવા માંગ કરવામાં આવી. ચાંદીની શુદ્ધતા અને વિશ્વાસ જળવાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. જણાવ્યું છે કે સોનાના વધતા ભાવને કારણે લોકો ચાંદીની ખરીદી તરફ વળ્યા છે, પરંતુ ચાંદીની શુદ્ધતા કેટલી તેની મૂંઝવણ દૂર કરવા માંગ. ચાંદીને પણ બીઆઈએસ હોલમાર્કિંગથી પ્રમાણિત કરાય તો વિશ્વાસ જળવાય તેવું જણાવ્યું. ચાંદી ખરીદવા માંગે છે, પણ લોકોને મહિલાઓને ચાંદીની શુદ્ધતા અને ગુણવત્તામાં વિશ્વાસ નહીં હોવાને કારણે તે ચાંદી ખરીદતા ખચકાય છે. તેનું કારણ એ છે કે ચાંદીને બીઆઈએસ દ્વારા હોલમાર્કિંગ કરવામાં આવતું નથી. જેમ સોનાને બીઆઈએસ દ્વારા હોલમાર્કિંગ કરવામાં આવે છે, તેમ ચાંદીને પણ બીઆઈએસ દ્વારા હોલમાર્કિંગ કરવામાં આવે, જેથી ગ્રાહકોને ચાંદીની બાબતમાં પણ એની શુદ્ધતાની બાબતમાં, એની ગુણવત્તાની બાબતમાં એક વિશ્વાસ જળવાઈ રહે અને ભારતીય મહિલાઓને પણ એક આ ચાંદીમાં એક વિશ્વાસ મળે ને ભારત દેશમાં ચાંદીમાં પણ ગ્રાહકોને રક્ષણ મળે. તે માટે એક કાયદો લાવવો જોઈએ અને કાયદા દ્વારા બીઆઈએસને પણ આ ચાંદી પણ પ્રમાણિત કરે, હોલમાર્કિંગ કરે, તે પ્રકારનો એક કાયદો લાવવો જોઈએ. વિરમગામ શહેરમાં એબીવીપીના હોદ્દેદારો વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. સગીર વયની દીકરી સાથે છેડતી મામલે વિરોધ કર્યો. એનએસયુઆઈ તથા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આરોપીનું પૂતળું દહન કરવા જતા પોલીસે અટકાયત કરી. ભાજપના નેતા પ્રદીપ ભાખર પર દુષ્કર્મ આરોપ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. અમરેલીની દુષ્કર્મ પીડિતાના પતિનો વિડીયો સામે આવ્યો છે. તુષાર ગજેરાએ પ્રદીપ ભાખર પરના આરોપોને ખોટા ગણાવ્યા. પ્રદીપ ભાખર વિરુદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર કર્યું તેવું તુષાર ગજેરાએ જણાવ્યું છે. સમગ્ર કેસમાં પ્રદીપભાઈનો કોઈ વાંક નથી. અગાઉ મારી પત્નીએ ડાયમંડ એસોસિએશનમાં છેતરપિંડી કરી હતી અને ફરિયાદ લેતા પહેલા બધું આગળનું જોવું. તુષાર ગજેરા પરિવાર સાથે 2 મહિના પહેલા બેંકોક ગયો હતો. બીચ પર મારા મિત્ર પ્રદીપ ભાખર મળ્યા હતા. રવિ ગોગારી અને મુખી અમારા સંપર્કમાં હતા. બેંકોકથી નીકળ્યા ત્યારે રવિ અને મુખીએ એક બેગ આપી. અમદાવાદ એરપોર્ટ પર તપાસમાં બેગમાંથી ગાંજો મળ્યો. અમે લોકો 2 મહિના પહેલા બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે 10 દિવસ રોકાયેલા.
પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા, મારા સાસુ સસરા સાળો મારી ઘરવાળી ને હું. એ લોકો કોઈક રવિ ગોગારી અને મૂકી કરીને એના કોન્ટેક્ટમાં હતા, તેના થ્રુ એ લોકો ગયા હતા. હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો. પછી ત્યાં અમે લોકો 10 દિવસ રોકાણા, ત્યાં ફરતા બધી અને જાતા. ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર, અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા. એ રીતે અમારો કોન્ટેક્ટ થયેલો. અને પ્રદીપભાઈ ભાખરી એ મારા નાનપણના મિત્ર છે. પછી અમે 10 દિવસ પછી રિટર્ન આવતા હતા. એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મુફીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા. અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો, અને એમાં જે ટેગ હતું એ મારા વાઈફના નામનું હતું. અને પછી કસ્ટમવાળાએ અમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા, અને ત્યાંથી પછી મારી વાઈફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી. પછી મેં કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો, જે રાજકીય લેવલે તેનું સારું નામ છે, અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો, ફાઇનાન્શિયલી, એડવોકેટથી, બધી રીતે 2 મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે, અને બધી સગવડ પણ કરેલી એણે. પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું, અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે. અમરેલી દુષ્કર્મ કેસમાં હવે પીડિતાનો નવો વિડીયો સામે આવ્યો છે. એફઆઈઆર લેવા મુદ્દે પુરાવા પૂરતા રજૂ કર્યા છે. હું લાઈવ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છું. હું જેવી કાકડિયાને નથી ઓળખતી, હું માત્ર આનંદ કાકડિયાને ઓળખું છું. મારી પાસે આનંદ કાકડિયા વિરુદ્ધ તમામ પુરાવાઓ પણ છે તેવું પીડિતાએ જણાવ્યું. પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે. આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઊભું રહે. વાત રહી બીજી, તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે. તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાખરના, આનંદ કાકડિયાના, અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું. પોરબંદરમાં ચકચારી ગેંગરેપ કેસ મામલે હવે પોરબંદર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. મલ્હારસિંહ અને મેરુ સિંધલને કોર્ટમાં રજૂ કર્યા, અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. જયરાજ સુંદવદરા રાજુ નામના આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. તો જે રીતે પોરબંદરમાં ચકચારી ગેંગરેપ મામલે હવે જે પોરબંદર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી તેને હવે કોર્ટમાં રજૂ કરાયા, અને કોર્ટમાં રજૂ કરતા જ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હજુ પણ 2 આરોપીની શોધખોળ ચાલુ છે. મહત્વનું છે કે પોરબંદરમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો, અને ગેંગરેપના 4 આરોપીઓમાંથી 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હજુ પણ 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે, પરંતુ આ 2 આરોપીઓને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા, અને હવે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે તેમને જેલ હવાલે કરવામાં આવે. મલ્હારસિંહ અને મેરુ સિંધલ નામના આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ખેડાના માતરમાં ભાજપ ધારાસભ્ય અને કાર્યકર વચ્ચે ચકમક જારી છે. ધારાસભ્ય કલ્પેશ પરમાર અને કાર્યકરનો ઓડિયો વાયરલ થયો છે. રસ્તા બાબતે એમએલએનું ભાજપના જ કાર્યકર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન. જો પોતાના કાર્યકરને જ આવો જવાબ, તો જનતાનું શું થતું હશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. રસ્તાની ખરાબ હાલત બાબતે ભાજપ કાર્યકરે સવાલ કર્યો હતો. ધારાસભ્ય કલ્પેશ પરમારે કહ્યું, શું રસ્તા મેં તોડ્યા છે? એમએલએ કહે છે કે કંપનીના ભારે વાહનો રોડની હાલત માટે જવાબદાર. એમએલએ કલ્પેશ પરમારે કહ્યું કે સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે. શું મારા ચૂંટાયા પહેલા રોડ તૂટતો ન હતો? અમે તમને વોટ ન અપાવ્યો હોય તેવી વાત કરો છો. અને આ સાથે જ રસ્તા બાબતે ધારાસભ્યને 2 વર્ષની રજૂઆત બાદ પણ કોઈ જ કામ નથી થતું. ભાજપના કાર્યકરને પણ એમએલએ યોગ્ય જવાબ આપતા નથી. ભાવનગરમાં પાટીદાર સમાજની બેઠક મળશે. જૂનાગઢ પછી પાટીદાર સમાજની બેઠક ભાવનગરમાં મળશે. ભાવનગરમાં આવતીકાલે સાંજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દિનેશ બાંભડિયા, અલ્પેશ કથિરિયા, મનોજ પનારા સાથે વરુણ પટેલ, પૂર્વિન પટેલ સહિત વક્તાઓ ઉપસ્થિત રહેશે. લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સહી સહિત મુદ્દાઓનું આ બેઠકમાં મંથન કરવામાં આવશે.
વિસાવદરમાં ગોચર જમીન મામલે માલધારીઓ આંદોલન પર. ગોચરની જમીન ખુલ્લી કરવાને લઈને માલધારીઓ મેદાને ઉતર્યા છે. સમગ્ર મામલે માલધારીએ આપી છે આત્મવિલોપનની ચીમકી. જગાભાઈ ભરવાડે આત્મવિલોપનની ચીમકી આપી. પોલીસે જગાભાઈ ભરવાડને પકડી પોલીસ મથકે લઈ ગયા. મહત્વનું છે કે જગાભાઈની અટકાયત થતા માલધારી સમાજમાં રોષ છે. જગાભાઈને છોડાવવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. યુવાને અંદર લોકઅપમાં જમા કર્યો છે અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ. ઈડીઓ તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી. એને એકને કંઈક લાગી રહ્યું છે તો પૈસા આપેલા છે. કાલે એની હાજરીમાં ધમકી આપી છે ભૂ માફિયાઓ દ્વારા કે અહીંયા આવતા ને આમ કરી નાખું તેમ કરી નાખું. બે શબ્દ બોલ્યા છે એ લોકો. તો અત્યારે અધિકારીની હાજરીમાં જો ધમકી દે તો ઈડીઓ સાહેબ તલાટી સાહેબ કંઈ બોલ્યા નહીં. એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ કે અમારે અમે કાંઈ ન કરીએ છીએ. એવો જવાબ આપીને વયા ગયા છે. ગાંધીનગરના રાંદેસણમાં અકસ્માતમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અકસ્માત સર્જનાર હિતેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મહત્વનું છે કે આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હિતેશ પટેલની વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કલમ 105 અંતર્ગત અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે. લોકોને ઈજા પહોંચાડવા બદલ કલમ 125A અને B લગાવવામાં આવી છે. પૂર ઝડપે વાહન હંકારવા બદલ કલમ 281 લગાવવામાં આવી છે. તો મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 પણ લગાવવામાં આવી છે. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગેલા. એમાંથી નામદા કોર્ટ દ્વારા 5 દિવસના મંજૂર કરવામાં આવેલ છે. એમાં આરોપીને સાથે રાખીને તપાસ કરવાની હતી કે આ બીજા કોઈને ઇન્જરી થયેલી છે કે નહીં એની તપાસ કરવાની છે. ઓવર સ્પીડમાં ગાડી હતી તો આરટીઓમાંથી એનો રિપોર્ટ લાવવાનો છે. એમની હાજરીની જરૂરિયાત હોય એટલે આઈઓ સાહેબશ્રીએ 7 દિવસના રિમાન્ડ માંગેલા. એમાંથી નામદા કોર્ટ દ્વારા 5 દિવસના મંજૂર કરવામાં આવેલ છે. તો રાંદેસણ અકસ્માતમાં તપાસ તેજ બની છે. આ કેસમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કમિટી બનાવી છે. ગાંધીનગરના ડેપ્યુટી એસપી દિવ્ય પ્રકાશ ગોહિલ ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં તપાસ થશે અને ઇન્ફોસિટી પીઆઈ VRK ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ દ્વારા તપાસ સમિતિના સભ્યો દ્વારા ઘટના સ્થળે તપાસ કરાઈ છે. સાથે સાથે ડીવાયએસપી લોકલ પીઆઈ અને ટ્રાફિક પીઆઈએ ઘટના સ્થળે તપાસ કરી. ગઈકાલે ગાંધીનગર રેન્જ આઈજીપી સર દ્વારા અમારી આ જે હિટ એન્ડ રનની ઘટના છે એ બાબતે તપાસ ટીમની રચના કરવામાં આવેલી હતી. આ તપાસ ટીમમાં મુખ્ય હેડ તરીકે હું છું, ડીવાયએસપી ગાંધીનગર, અને મારી સાથે ટ્રાફિક પીઆઈ PB ચૌહાણ અને ઇન્ફોસિટી પીઆઈ વિરેન્દ્ર ખેર પણ તપાસમાં સહયોગ આપી રહ્યા છે અને સભ્ય છે. અમે સવારથી જ સમગ્ર તપાસ ટીમ બનાવની સ્થળે હાજર છીએ અને બનાવની સ્થળે જે આ ગાડીની ટક્કર મારનાર વ્યક્તિ છે એ કઈ દિશામાં ક્યાંથી આવેલો હતો તે બાબતે સમગ્ર રૂટ ઉપર અમે ચેકિંગ કરેલું છે અને આ સમગ્ર રૂટ ઉપર જેટલા પણ સીસીટીવી આવેલા છે એ તમામ સીસીટીવી કબજે કરવાની કામગીરી ચાલુ છે. તમામ સીસીટીવી ચેક કરવાની કામગીરી ચાલુ છે. બનાવ સમયે અત્રે કોણ કોણ હાજર હતું, તે સાહેદો કોણ હતા, જે નજરે જોનાર સાહેદો છે એમનું પણ અમે લિસ્ટ મેળવી રહ્યા છીએ અને એમની પણ અમે નિવેદનો હાલ શરૂ કરશું. આ સાથે સાથે જે ગાડીને ટક્કર મારેલી છે, ગાડી ટાટા સફારીની હોય, ટાટા કંપનીની હોય, અમે ટાટાની એક્સપર્ટ ટીમને પણ સ્થળ ઉપર બોલાવેલી લીધી છે. ટાટાની જે એક્સપર્ટ ટીમના એન્જિનિયરો છે એ ટાટાની સફારીની ગાડીની આખી યાંત્રિક ચકાસણી કરીને પછી અમને રિપોર્ટ આપશે. આ સાથે સાથે સવારમાં આરટીઓ ટીમ પણ આવી ગયેલી હતી. આરટીઓ ટીમે પણ પોતાની રીતે ઇન્સ્પેક્શન કરેલું છે ને એ બાબતે પણ એ અભિપ્રાય આપવાના છે. આ સાથે સાથે જે ઈજા પામનાર સાહેદો છે એ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એમના પણ અમે આગળથી સ્ટેટમેન્ટ લેશું. તો ગાંધીનગરના રાંદેસણ અકસ્માત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપી હિતેશ પટેલ પેટ્રોલ પંપ પર ગયો હતો. પેટ્રોલ પંપ પર ગાડીના સીસીટીવી સામે આવ્યા છે અને પેટ્રોલ પંપ પરથી રાંદેસણ તરફ હિતેશ તરફ જઈ રહ્યો હતો અને રાંદેસણ તરફ જતા જ તેમણે અકસ્માત સર્જ્યો હતો. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ગાંધીનગરમાં અકસ્માતની ઘટના બાદ પોલીસ સફાળી જાગી છે. રાંદેસરમાં અકસ્માત બાદ ગાંધીનગર પોલીસને કાર્યવાહીનું સૂચ્યું છે અને અકસ્માત પછી ગાંધીનગર પોલીસની ડ્રાઈવ ગાંધીનગરના
શૂન્ય સર્કલ, સરગાસણ સહિતના મુખ્ય પોઈન્ટ પર ડ્રાઈવ કરવામાં આવી. બ્લેક ફિલ્મ, હેલ્મેટ સહિતના નિયમો માટે પોલીસની આ ડ્રાઈવ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. તો અમદાવાદમાં એમટીએસ બસ ચાલકે સિગ્નલનો પોલ તોડી નાખ્યો. એમટીએસના બસ ચાલકે સંતુલન ગુમાવતા સિગ્નલનો પોલ તોડી નાખ્યો છે. સવારે 6 વાગે વિજય 4 રસ્તા પાસે એમટીએસ બસ ઘૂસી ગઈ સિગ્નલમાં. એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ સિગ્નલના થાંભલા સાથે અથડાઈ. એક્ટિવા ચાલકે અચાનક ટર્ન લેતા બસ ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ન રહ્યો. એમટીએસ વિભાગે ડ્રાઈવર અને કંડક્ટરને નોકરી પરથી કાઢી મૂક્યા. તો આ તરફ સુરતના ઓલપાડમાં કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી છે. રિક્ષા ગટરમાં ખાબકતા સીસીટીવી સામે આવ્યા છે. સ્ટીયરિંગ ઉપરથી રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની છે. રિક્ષામાં સવાર તમામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમતથી રિક્ષાને બહાર કાઢી. ખુલ્લી ગટરમાં અવારનવાર અકસ્માતો બનતી રહે છે. તો સુરતના પૂણા સીતાનગરમાં બાળકનો બચાવ થયો છે. બીઆરટીએસ રૂટમાં બાળક જોખમી રીતે સાયકલ ચલાવતો દેખાયો. બીઆરટીએસ બસ ચાલકે સમય સૂચકતા સાથે બ્રેક મારતા બાળકનો જીવ બચી ગયો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં બાળક માંડ બચ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. બીઆરટીએસ રૂટને લઈને પહેલેથી જાહેરનામું છે. બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સ સહિત બીઆરટીએસ વાહનો જ પ્રવેશે છે. પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહન આવતા અકસ્માત થાય છે. આ ડેડિકેટેડ કોરિડોર છે. આ સાયકલ લઈને બીઆરટીએસના ડેડિકેટેડ કોરિડોરમાં આવી ગયા. હવે ડેડિકેટેડ કોરિડોર છે, છોકરાઓને રમવાની જગ્યા નથી ને એના માટે છે ને બહુ અવેરનેસ કેમ્પેન કર્યા છે. બધી જગ્યાએ અમારા ડ્રાઈવરને ટ્રેનિંગ બી આપી છે. મીડિયા થ્રુ આ બધા મીડિયા જે છે એને થ્રુ બી બધા જે છે ને આ માધ્યમથી બી ટાઈમ એન્ડ અગેન બધા છે ને એ માહિતી આપેલી છે કે ભાઈ આમાં આપ નહીં ટ્રાવેલ કરો. અને સતત અમારા અવેરનેસ કેમ્પેન તો ચાલુ રહી અને વી આર એડહેરિંગ ટુ દેટ ઝીરો એક્સિડન્ટ પોલિસી કે સુરતના છે ને અમારા ઝીરો એક્સિડન્ટ પોલિસી કરવાની અમારી તદ્દન અમારી છે ને મેક્સિમમ કોશિશ રહી છે. ને અકસ્માત જેમ બી ન્યૂનતમ રહી એના માટે અમારા બધા અભિગમો ચાલુ રહી છે. કલોલ સાંતેજ ચોકડી પાસે ઓઇલ બેરેલ કંપનીમાં આગ લાગી છે. ફાયર વિભાગની 5 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. સાંતેજ ગામમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. લોખંડનો ભંગાર અને પ્લાસ્ટિકના પીપળા જોવા મળી રહ્યા છે. ભીષણ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. સદનસીબે આગમાં કોઈ જ જાનહાનિના અહેવાલ નથી. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. રાજકોટના જસદણના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. જસદણના વિદ્યાર્થીઓને કોલેજ કરવા હવે અન્ય શહેરોમાં નહીં જવું પડે. જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સરકારી કોલેજનું લોકાર્પણ થયું છે. ડીએસવીકે હાઈસ્કૂલ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ છે. જસદણ અને વિંછિયા પંથકના લોકોની સરકારી કોલેજની માંગણી આખરે સંતોષાઈ છે. માંગણીના અનુસંધાને ગત બજેટ સત્રમાં કોલેજની મંજૂરી મળી હતી અને રાજ્યમાં ગત બજેટમાં કુલ 12 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી આપી હતી, જેમાં જસદણ ખાતે સૌપ્રથમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું લોકાર્પણ કરાયું. કેટલાક લોકોની માંગણી સરકારી વિજ્ઞાન પ્રવાહ આર્ટ્સ અને કોમર્સ કોલેજોની હતી. 2 વર્ષ પહેલા આ વિસ્તારની અંદર વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરાવી દીધી છે. આજે કાર્યરત છે. એની જમીનને સંપાદનની કાર્યવાહી પણ પૂર્ણ થઈ છે. આજના દિવસે મેં 2025-26માં આ વિસ્તારનો કોઈ પણ સમાજનો દીકરો કે દીકરી એ શિક્ષણથી વંચિત ન રહે, ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે એ માટે આજે અહીંયા જસદણ ખાતેથી આર્ટ્સ અને કોમર્સ કોલેજના શરૂઆત કરાવી છે. ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના ભારતનગર પ્રાથમિક શાળામાંથી સામે આવી છે. સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યો છે. ભારતનગરમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને કારણે વર્ષ 2019માં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 6 વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાનો દરજ્જો માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા
નક્કર કામગીરી કરી નથી. પરિણામે આજે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સર્ટિફિકેટ કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું છે. આજથી અંદાજિત 23 થી 24 દિવસ પહેલા જિલ્લા પ્રશાસનને આપેલા અલ્ટિમેટમ મુજબ અને જિલ્લા પ્રશાસને આપેલી ખાતરી, પરંતુ આ બંને વસ્તુઓનો અમલ ન થયો. પરિણામે ગઈકાલે ત્યાંથી 150 જેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય કર્યો છે કે અમે લોકો સ્વેચ્છાએ શાળા છોડવા માગીએ છીએ. અને એની અંદર કેટલાક વિદ્યાર્થીઓ જ્યારે કાલે એલસી લિવિંગ સર્ટિફિકેટ કઢાવ્યું તો લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ એમણે શાળા છોડવાનું જે કારણ હોય એ કારણમાં એવું સ્પષ્ટપણે લખાવ્યું છે કે અમને શાળા માટે સ્વતંત્ર રૂમ ન મળતા અમે લોકો આ શાળા છોડી રહ્યા છીએ. અંબાજી મંદિર ટ્રસ્ટને માઈ ભક્તે 40 કિલો ચાંદીનું દાન આપ્યું છે. અમદાવાદના પંડ્યા પરિવારે 46 લાખના ચાંદીનું દાન કર્યું છે. ચાંદીના અલગ અલગ દરવાજા, છત્ર અને પાદુકા દાનમાં અર્પણ કર્યું છે. દાન પહેલા પરિવારે નવચંડી યજ્ઞ તેમજ હવન પૂજન કરાયું હતું. और माँ कामाख्या के आशीर्वाद से ही आज मेरी ये आध्यात्मिक यात्रा पूरे भारत में जा रही है. बागेश्वर धाम पीठाधीश जो सबके दिल के सम्राट हैं, जितेंद्र शास्त्री जी के साथ हम सुंदरकांड मंडल का गठन कर रहे हैं, गांव-गांव जाके, शहर-शहर जाके अखंड हिंदू राष्ट्र के लिए. और अभी આજ રોજ માતાજીના ગબ્બરજી પર્વત ખાતે માતાજીની જે જ્યોત સ્વરૂપે પૂજા થાય છે ત્યાં અમદાવાદના નિવાસી અને વ્યવસાયિક અને માતાજીના પરમ ભક્ત એવા જયેશભાઈ પંડ્યા અને એમના પરિવાર તરફથી ગબ્બર ગોખમાં માતાજી મંદિર, ત્યારબાદ ભૈરવજી મંદિર, એમ 6 ચાંદીના દ્વાર, આ સિવાય માતાજીની પાદુકા, માતાજીનું એક પ્રસાદ રાખવા માટે ચાંદીનું બાઉલ, એમ કુલ 41 કિલો જેટલું ચાંદીના એમને દ્વાર વગેરે ઓર્નામેન્ટ્સ આપણને માતાજીને ભેટ આપ. તથા અમારો પરિવાર આ નિમેશભાઈ પટેલ છે, એ અમારા સાઢુભાઈ છે અને એમનો પરિવાર, અમે માતાજીની દયાથી અમે અમારા પરિવાર બધા સાથે મળી